નમસ્કાર શ્રોતા મિત્રો. તમે જગજીત સિંહની એક નઝ્મ સાંભળી હશે, વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની. એમાં એક કડી એવી આવે છે કે વો બુढ़िया जिसे बच्चे कहते थे नानी, वो नानी की बातों में परियों का डेरा, वो चेहरे की झुर्रियों में सदियों का फेरा, भुलाए नहीं भूल सकता है कोई, वो छोटी सी रातें वो लंबी कहानी. આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણા દાદા દાદી કે નાના નાની કે મામા મામી એમની વાર્તાઓ સાંભળીને ઉછરેલા છીએ. હજી પણ ક્યાંક ક્યાંક આને અત્યારના સંદર્ભમાં એવું કહી શકાય કે વિશેષાધિકાર અમુક જણને મળ્યો હશે. વાર્તા કથન એ આપણી શૈલી છે, વાર્તા કથન એ આપણી જીવન શૈલી છે, આપણી સાથે જોડાયેલી છે. આજનો આપણો વિષય છે એ સ્ટોરી ટેલિંગ, વાર્તા કથન. અને એના માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે રેડિયો એલજેના દીપાલી બચેચ. નમસ્કાર મેડમ. નમસ્તે મેડમ, તમે એક સ્ટોરી ટેલર છો. જી. આ ક્ષેત્રમાં તમારો પ્રવેશ કેવી રીતે થયો? પહેલાં હું લાઇબ્રેરિયન હતી જયેશભાઈ, અને લાઇબ્રેરિયનમાં છોકરાઓ ક્લાસીસ માટે આવે ત્યારે હું વાર્તાઓ કહેતી. ઘણીવાર અમુક લાઇબ્રેરીમાં એટલી બધી ચોપડીઓ ના હોય તો હું એ પીરિયડમાં એને વાર્તા કહેતી. પછી હું વાર્તા કહેતી તો ધીમે ધીમે છોકરાઓને એટલો રસ પડવા માંડ્યો કે બુક વાંચવાથી વધારે એ લાઇબ્રેરીમાં એ સ્ટોરી સાંભળવા આવે, અને એટલી બધી ઇફેક્ટ એ લોકો ઉપર પડે. અમુક વખતે મને થોડા વખત પછી યાદ કરાવરાવે, મેમ પેલી વાર્તા તમને ખબર છે, એવું હતું. એટલે ત્યારે મને થયું કે આ બહુ પાવરફુલ ટૂલ છે. એટલે ધીમે એકવાર હું મારી લાઇબ્રેરીમાં બેસીને સર્ચ કરવા માંડી, ત્યારે મને ખબર પડી કે આનો તો કોર્સિસ થાય છે. અને એટલે પછી મેં બેંગ્લોરમાં હું ગઈ અને ત્યાં મેં ડિપ્લોમા ઇન સ્ટોરી ટેલિંગ કર્યું, અને એવી રીતે હું પ્રવેશ કર્યો. અને પછી મેં નોકરી છોડીને આ ફૂલ ટાઈમ હું સ્ટોરી ટેલર છું, ટુ રીચ ટુ ધ સોસાયટી. યસ. એટલે આમ તો એકદમ રસપ્રદ તમારી શરૂઆત કહેવાય કે આમ તો ઘણા બધા લાઇબ્રેરિયન્સ હશે, અને આવો જુદો રોલ પણ કોઈ થઈ શકે એનાથી લાઇબ્રેરિયનનો. એ અભિનંદન તમને એના માટે કે તમે એમાંથી તમારે એટલે જોબમાંથી તમારી રસની પ્રવૃત્તિ તરફ તમે પહોંચી ગયા. હવે સ્ટોરી ટેલર માટે સાંભળવું કેટલું જરૂરી? સ્ટોરી ટેલર, હું હંમેશા મારા બધા વર્કશોપમાં એક વસ્તુ હંમેશા મારું પહેલું સેન્ટન્સ હોય છે, ટુ બી અ ગુડ સ્ટોરી ટેલર યુ હેવ ટુ બી અ ગુડ લિસનર. અને એટલે જ હંમેશા હું ફોકસ કરું છું. હું વાર્તાઓ એવી રીતે નથી કહેતી કે એ તો મારે માટે બહુ સહેલું છે કે લેપટોપનું બટન દબાવ્યું ને બધા ચાલુ થઈ ગયા, પ્રેઝન્ટેશન આપું, સાવ સહેલી વસ્તુ. પણ હું ફોકસ એવી રીતે નથી કરતી. હું આપણા જૂના જમાનાના દાદી નાની જે રીતે વાર્તા કહેતા બેસીને, અને હું ફોકસ ટોટલી લિસનિંગ સ્કિલ્સ ઉપર કરું છું. આજકાલના જમાનામાં છોકરાઓની લિસનિંગ સ્કિલ્સ સાવ પુઅર થતી જાય છે. એટલે હું એમ બેસીને શાંતિથી વાર્તા કરવાવાળી, એમાં હું માનું છું. બરાબર છે. હવે ધારો કે કોઈને રસ પડે એની વાત કરીએ પહેલા એવું પૂછી લઉં હું તમને કે એને સાંભળવા સિવાય કઈ તૈયારી કરવી પડે? એને સાંભળવાથી આના કેવા છે, સ્ટોરી ટેલિંગના અમુક કમાન્ડમેન્ટ્સ છે, પણ એની પહેલાં જે વાર્તા એ કરે છે એમાં એને પોતાને પણ રસ હોવો જોઈએ. કરવા ખાતર કોઈને વાર્તા કરવી કે એ વસ્તુ ઇફેક્ટિવ ન રહે. તમે સામેવાળાને મેસેજ પહોંચાડવો હોય તો પહેલાં તમારી બિલીફ હોવી જોઈએ એ મેસેજમાં. એટલે ઘણી બધી એમાં કમાન્ડમેન્ટ્સ છે, 12-15 કમાન્ડમેન્ટ્સ છે, જે આપણે આઈ કોન્ટેક્ટ છે, બોડી લેંગ્વેજ છે, બધું ફોલો કરવું પડે. પણ એની એક ટેકનિકલ ટ્રેનિંગ લેવી પડે કે કેવી રીતે તમે તમારી જાતને ડેવલપમેન્ટ. બાકી નો ટેલર ઇઝ રાઇટ ઓર રોંગ. બધી રીતે બધાની વાર્તાઓ બરાબર જ છે, ખાલી પ્રેઝન્ટ કેવી રીતે કરે છે એ જોવાનું છે. બરાબર છે. માનસિક અને એટલે ભાવનાત્મક રીતે માણસ પર અસર શું થતી હોય છે વાર્તાની? જો જેમ મેં પહેલાં જ કીધું, સ્ટોરીઝ દે રિયલી આર વેરી પાવરફુલ. એટલે તમારે કોઈને પણ એક મેસેજ પહોંચાડવો હોય તો એ સ્ટોરીઝ થ્રુ વધારે ઇફેક્ટિવ રહે. એનું હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું. આપણે એવું માનીએ કે વાર્તા એટલે નાના છોકરા, એવું નથી.
વાર્તા કોઈ પણ સ્ટેજે માણસને તમે કરો એ મેસેજીસ સ્ટીક થવાના છે. એક જૂના જમાનામાં એક આપણે ઇસોપ્સ ફેબલ્સ, બરાબર, એ ઇસોપ્સ ફેબલ્સ આપણે છોકરા, વાર્તા એટલે છોકરાની. ઇસોપ કોણ હતો? એ સ્લેવ હતું એક, બરાબર, ગુલામી જે પહેલાના જમાનામાં. અને એક સ્લેવને તો કેવું ચાબુકોથી મારે ને પેલા જમાનામાં, અને એ લોકોની કોઈ અવાજ તો હતો જ નહીં કે કોઈને કાંઈ કહી શકે. એટલે તો એ ઈસોપ હતો, એ રાજાને, જ્યારે એને રાજાની સેવા કરવાનો મોકો આવ્યો ત્યારે એ રાજાની સેવા કરતા કરતા વાર્તા થ્રુ એની શું દુર્ગતિ છે, એની શું સિચ્યુએશન છે એ સંભળાવતો. એટલે એ ઇસોપ્સ ફેબલ્સ છે, એ મેસેજીસ આપતો. બરાબર એ છે. ભલે ચકલા બિલ્લીની એક્ઝામ્પલ આપે પણ હોય એ પોતે સ્લેવ. અને એ વાર્તા એટલે એટલું પાવરફુલ છે. બિલકુલ. આપણે ત્યાં પણ પંચતંત્રની વાર્તાઓ કે અમરચિત્ર કથાઓ એ દરેક સમાજમાં મોટાભાગે વંચાયેલી છે. એનો ઉલ્લેખ ઘરમાં પણ થતો જ હોય છે. એક સવાલ એવો થાય દીપાલી મેડમ કે આની તાલીમ લઈ શકાય? જરૂર લઈ શકાય. મેં પોતે લીધેલી છે. મેં ડિપ્લોમા કરેલું છે ઇન ધ આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ. અને ઘણી જગ્યાએ, પહેલાં તો મેં બેંગ્લોરથી કરેલી છે, પણ ઘણી જગ્યાએ આપણે ગૂગલ ખોલીએ એટલે કેટલી બધી સ્ટોરી, ઇવન ઇન્ટરનેશનલી પણ આ એક્લેમ છે. અને ખૂબ કોર્સિસ થાય છે આના રેગ્યુલર. એટલે ટેકનિકલી તમે એની તાલીમ લો એ વધારે સારું, કેમ કે તો તમે એકદમ પરફેક્ટ જઈ શકો. બરાબર બાકી વાર્તા તો બધા કહી શકતા હોય. આપણા દાદી નાની તો એક્સપર્ટ હતા, પણ આપણે એ જમાનાના નથી. એ લોકો જેમ કહેતા એમ આપણે શીખવાની જરૂર છે. બરાબર છે. તો હવે તમે એક્સપર્ટ છો આના સ્ટોરી ટેલિંગના. અત્યારના જે યુવાન મા બાપ છે, કારણ કે હવે દાદા દાદી સાથે નથી અને એ લોકો રહે છે એકલા, એમની ભૂમિકા કેવી થઈ જાય હવે? એવું તમે એક સ્ટોરી ટેલર તરીકે તમને શું લાગે, એમને શું તૈયારી કરવી જોઈએ મા બાપે સ્ટોરી દીકરાઓને કે દીકરીને કહેવા માટે? જી, સૌથી પહેલાં તો એ લોકોએ એક રાતે સૂતા પહેલાં એક વાર્તા કહેવાની જરૂર છે. સૌથી પહેલી તૈયારી તો ટાઈમ મેનેજમેન્ટની છે, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ વસ્તુ આનો કોઈ ઇલાજ જ આપવું જ પડે, કરવું પડે. એના સિવાય તમે રોજની બાબતમાં, એવું નથી કે વાર્તા એટલે, ઘણા મા બાપ મને પૂછે છે ઘણીવાર કે રોજ કઈ વાર્તા કેવી? રોજ છોકરું તો કે ના આજે નવી વાર્તા, પેલી નહીં, કઈ વાર્તા કેવી? તો તમે રોજની એક્ટિવિટી એ લોકોની છે. આજે તમે લોટ બાંધો છો તો એની પણ વાર્તા થઈ શકે કે ભાઈ આ લોટ ક્યાં, અહીંયા થાળીમાં કેવી રીતે આવ્યો. આ એક જસ્ટ એક ઉદાહરણ આપું છું કે એ કેવી રીતે ઘઉં, ફાર્મર, એની ઉપરથી ફાર્મરની વાર્તા, શું જરૂરી છે, એ બધું આપણે કમ્બાઈન કરી એને પેલું કરીને એની વાર્તા કહો. કોઈ પણ વસ્તુ આપણે ઘરમાં કાંઈ પણ છોકરું યુઝ કરતું હોય કે વેસ્ટ કર્યું, કાંઈ ફેંકી દીધું, તો કેવી રીતે હંગર પ્રોબ્લેમ્સ છે, કેવી રીતે, એ બધી સિચ્યુએશન ઉપરથી આપણે વાર્તા કહેવાની. એટલે થોડાક સંવેદનશીલ થઈને તમારે આ બધી વસ્તુઓને જોવી પડે, અનુભવવી પડે, અને પછી એને રજૂ કરવી પડે. એટલે આપણું ઓબ્ઝર્વેશન બહુ હોવું જોઈએ. દરેક વસ્તુ, આપણે કોઈ વસ્તુને શાંતિથી વિચારતા નથી, આપણે બધું આમ ટેકન ફોર ગ્રાન્ટેડ કરી નાખીએ. પણ નાની આપણે ઇવન છોકરાઓ વારે ફરવા જઈએ, વેકેશન પર જઈએ, નાની વસ્તુઓ ઓબ્ઝર્વ કરીએ, એમાંથી આપણને વાર્તા અચૂક મળી જ જાય. બહુ સાચી વાત છે. એટલે ક્યારેક આપણે એ પણ સાંભળ્યું હતું કે ધારો કે પપ્પા ઘરે આવે નોકરીએથી, તો એમના રસ્તામાં જે ઘટનાઓ ઘટી હોય અથવા ઓફિસમાં જે કંઈક સારી વાત થઈ હોય તો એ આવીને ઘરે કહેતા જ થાય. મમ્મી પણ ક્યાંક ગયા હોય શાક લેવા માટે કે કોઈ એમના મંડળમાં, અને આવીને એ વાત કહેતા જ હતા આપણને. એટલે એ સ્ટોરી ટેલિંગ જ હતું. એના માટે એવું નથી કે એક રાજા હતોથી જ શરૂ કરવું પડે. બરાબર? એમાં દરેક વાતમાં તમે પોતે જ રાજા છો. એક્ઝેક્ટલી. અને તમે પોતે જ રાણી છો. એક્ઝેક્ટલી. બરાબર છે. હવે આની કારકિર્દી બનાવી શકાય એમાં કોઈને? ધારો કે અમારા જે સ્ટુડન્ટ્સ છે, અમારા વિદ્યાર્થીઓ છે, 18થી શરૂ કરીને 22-25 વર્ષના છે, અને ઘણા બધા કોમ્યુનિકેશનના ફિલ્ડમાં પણ છે, તો અમારા શ્રોતાઓ છે, તો એમને રસ પડે તો કારકિર્દી આમાં સ્ટોરી ટેલિંગમાં બનાવી શકાય? હા, ચોક્કસ બનાવી શકાય. આ બધું એક ટેકનિકલ પ્રોસેસ છે, એટલે એ પણ બધું જ કરી શકાય. છોકરું ઈચ્છતું હોય તો આપણે બધું જ કરી શકીએ મેથોડિકલી. બરાબર છે.
અચ્છા, એના માટેની કોઈ ઇન્સ્ટિટ્યૂટ્સ કે એવું બધું ગુજરાતમાં, ભારતમાં ખરી? હા છે. એટલે મને એક બેંગ્લોરની અત્યારે ખ્યાલ છે કે કથાલય કરીને છે, મેં ત્યાંથી કરેલું છે. બાકી ઇવન તમે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ સ્ટોરી ટેલિંગ હોય છે. બધે હરેક સ્ટેજે તમે ટાઈપ કરશો તો સ્ટોરી ટેલિંગ તમને દરેક ઇન્સ્ટિટ્યૂટમાં. હવે તો ઇવન આપણા ગુજરાતમાં બહુ બધા સ્ટોરી ટેલર્સ છે બરાબર જેણે છે. કોર્સિસ કર્યા છે અને પોતાના ઇન્સ્ટિટ્યૂટ્સ ચલાવે છે. બરાબર છે. તમને અત્યારે એટલે આમ એવું છે કે જ્યારે સમયનો અભાવ છે, તમે અછડતી તો વાત કરી કે મા બાપ પાસે પણ સમય નથી, છોકરાઓ પણ થોડાક ફાસ્ટ ચાલી રહ્યા છે, બચ્ચાઓ, અને બાકીની ટેકનોલોજી, સોશિયલ મીડિયા ને બધાનો એટલો બધો પ્રભાવ વધતો જાય છે. તમને લાગે છે કે આજે આખી સ્ટોરી ટેલિંગ વાળું જે સરસ ક્ષેત્ર છે એની પર પણ આનો પ્રભાવ આવી રહ્યો હોય અથવા ઇમ્પેક્ટ આવી રહ્યું હોય એવું લાગે છે તમને? વેરી ટ્રુ, આવી જ રહ્યો છે. અને જે તમે હું ઘણીવાર ક્યાંક જઈએ, આપણે કોઈ પાર્ટીમાં જઈએ જયેશભાઈ, ત્યારે હું જોઉં છું પેરેન્ટ્સને, મમ્મીને કેવું હોય છે કે ફટાફટ જમી લે છોકરું, તરત ફોન આપી દે. ફોન ઉપર તમે યુટ્યુબમાં સ્ટોરી મૂકી દો છો, પણ એને બદલે જો તમે કહેતા હો તો એ ઇફેક્ટ, એ છોકરાની લિસનિંગ સ્કિલ્સ, જે મેં કીધું, એનું એ શાંત, એનું જે મગજ છે એ ક્રિએટિવ થાય. તમે કોઈ છોકરાને આમ લેપટોપ ઉપર દેખાડી દીધું એપલ, કે ફોનમાં દેખાડી દીધું, એને બદલે તમે જે નાનું છોકરાને એપલ, ગોળ હોય, રેડ કલર, એની ક્રિએટિવ સ્કિલ્સ ડેવલપ થાય છે. જ્યારે પેલું એકદમ આમ ફેંકી દીધું તો એનું ઇમેજિનેશન તો ખતમ જ થઈ જાય છે. બિલકુલ. એટલે વાત સાચી તમારી. એટલે આની સાથે જે તમારી બધી જ ઇન્દ્રિયો સંકળાયેલી છે, યસ, તમારું ઓબ્ઝર્વેશન, તમારી એટલે આંખ, તમારા કાન, તમારી કલ્પના શક્તિ, તમારું વોઇસ મોડ્યુલેશન, વોઇસ મોડ્યુલેશન, તમારું, એટલે આમ તો તમે જુઓ તો ફિલ્મ કે નાટક એ પણ સ્ટોરી ટેલિંગ છે. એમાં બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરાતા જાય છે એના અંગેના, એ વિધા આખી જુદી થાય છે, પણ અલ્ટિમેટલી તો સ્ટોરી ટેલિંગ જ છે. અને સારી વાર્તા હોય તો એ મોટા ભાગે સરસ રીતે ફિલ્મ પણ એની બને અને પછી લોકો સુધી પહોંચતી હોય છે. અમારા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને એક રસ એટલે એવો પણ પડશે કે ધારો કે પર્સનલી કોઈને એવો રસ પડે તો એણે 1, 2, 3ની રીતે કેવી રીતે ધારો કે વાંચવાની તૈયારી કરવી જોઈએ, પઠન કેવી રીતે કરવું જોઈએ, એના વિશે પણ તમે થોડીક વાત કરો. હા, ડેફિનેટલી. જો વાંચવું તો, રીડિંગ તો બહુ જ જરૂરી છે જયેશભાઈ લાઈફમાં. કેમ કે ગમે તે, ભલે આજકાલ લોકો પેલું કિન્ડલ વાપરે, અને છોકરાઓ ગમે તે રીતે એક રીડિંગ હેબિટ ડેવલપ કરવી બહુ જરૂરી છે. એનાથી જ આપણી ક્રિએટિવ સ્કિલ, ઇમેજિનેશન, એ બધું ડેવલપ થાય છે. એટલે સૌથી પહેલાં જરૂરી છે રીડિંગ સ્કિલ્સ. એટલે બેસિકલી આપણે કોલેજ લેવલમાં તો પછી પહોંચીએ, નાનપણથી જ છોકરાઓને રીડિંગ હેબિટ ક્રિએટ કરવી, અને દરેક સ્કૂલમાં એ લાઇબ્રેરી હોવી, એવું લાઇબ્રેરિયન હોવું, એવો ટાઈમ એ લોકોને એ આપવો કે જેમાં તમે રીડિંગ હેબિટ ડેવલપ કરી શકો. એની ઘણી બધી એક્ટિવિટીઝ છે જે આપણે છોકરાઓમાં ઇન્કલ્કેટ કરી શકીએ. એ બહુ જરૂરી છે. એના સિવાય તમારું ઓબ્ઝર્વેશન, તમે છોકરાઓને થોડો ટાઈમ આપો ટુ ઓબ્ઝર્વ થિંગ્સ, ટુ આજે હું કહું, એક આર્ટ ટીચર હોય, ફોર એક્ઝામ્પલ એક આપ્યું, તમે એને આમ સામે એક ઓબ્જેક્ટ મૂકી દીધું, બરાબર છે, એ જરૂરી છે, પણ એને બદલે તમે શરૂઆત જ્યારે કરો ત્યારે તમે એને ઓબ્ઝર્વ કરીને ડ્રો કરવાનું કહો તો શું વાંધો? બરાબર. તો એ વસ્તુ, એની ફેકલ્ટી ડેવલપ થશે. એ મને નથી ખબર, કેમ કે હું પોતે આર્ટિસ્ટ નથી, મને ખ્યાલ નથી, પણ આ તો હું મારી રીતે વિચારું તો દરેક વસ્તુમાં એને ટાઈમ આપો. બેસિકલી આ બધો ટાઈમ અને પેશન્સનો પ્રશ્ન ઊભો થાય છે. બહુ સાચી વાત કરી કે રહ્યા છો આટલી તમે. ફાસ્ટ લાઈફમાં આ એક બોટમ લાઈન બહુ જરૂરી છે. બરાબર છે. અને આ સ્ટોરી એટલે વાર્તા સાંભળવી, એ તો તમારી બધી ઇન્દ્રિયોને કેન્દ્રિત કરી ધ્યાનપૂર્વક સાંભળો તો એની અસર આવે. બરાબર છે. બરાબર છે. બરાબર હવે છે. એ જો મિસ થાય, એ જો ખૂટતું હોય, હા, તો મને લાગે છે કે સ્ટોરી ટેલર માટે પણ અઘરું થઈ જાય. અઘરું થઈ જાય. એટલે જ લિસનિંગ સ્કિલ્સ ઉપર હું તો બધા સ્ટોરી ટેલર્સ જે પણ અપીલ કરું છું, બરાબર આપણે ટેકનોલોજીની સાથે સાથે દોડવું જ વસ્તુ, ચાલવાની તો વાત, હવે તો દોડવાનો જ સવાલ આવી ગયો. દોડવાનું જરૂરી છે, પણ અમુક વસ્તુ, આ બધું વેલ્યુઝ ક્રિએટ કરવા અને બીજી રીતે બધું આ સ્કિલ્સ ડેવલપ કરવા માટે થોડો ટાઈમ તમારે વર્બલ કોન્વર્સેશન્સ, વર્બલ કોમ્યુનિકેશન્સ બહુ જરૂરી છે. એટલે મેં પહેલાં પણ કીધું કે લેપટોપનું બટન દબાવીને મૂકવું મારે માટે બહુ સહેલું છે. મારે કંઈ કરવાનું જ નથી, હું આરામથી બેસી શકું. પણ વાર્તા કેવી અને કાંઈ વગર સાંભળવી, અને એમાં જો હું છોકરાને કલાક બેસાડી શકું,
એ જ મારું અસલી. બહુ સાચી વાત છે. અ, ધારો કે હાઇપોથેટિકલી એવું વિચારીએ આપણે કે એક ફેમિલી છે અને એમાં નાનું બાળક છે અને પેરેન્ટ્સ છે. કેવો રોલ થઈ જાય એમનો? પેરેન્ટ્સનો રોલ કેવો હોવો જોઈએ? એટલે એક કારણ કે બાળક સાંભળશે તો તમે જે કીધું એ રીતે બાકીની એની કલ્પના છે કે એની સંવેદના છે કે એની સેન્સ ઓફ બિલોંગિંગ છે એ વધશે. એ સાંભળીને જ થશે એને, વિચારશે એના વિશે. તો તમને શું લાગે છે કે એ કેવો માહોલ કેવો ઊભો કરવો જોઈએ કુટુંબમાં? આમાં હું તમને એક નાનકડી હું વાર્તા નહીં કહું એટલો ટાઈમ, પણ હું એક નાની વસ્તુ કહી, વાર્તા છે પણ હું ટૂંકમાં તમને કહું કે એક ફેમિલી હોય, જાણે નાના નાના છોકરા જ્યારે હોય ત્યારે હવે એક ફાધર મધર, ચલો એક ગાર્ડનનું ધ્યાન રાખવાનું કીધું હોય છોકરાઓને, તો છોકરાઓ નાના છોકરા છે એને નથી ખબર કેવી રીતે ધ્યાન રાખવાનું. એવી એક વાર્તા છે નાનકડી કે ભાઈ મા બાપ બહાર વેકેશન ઉપર જાય છે, છોકરાઓ પાસે મમ્મી પપ્પા અંકલ આંટી હોય છે, બધું બરાબર. એને કહે છે કે બગીચાનું ધ્યાન રાખજો. છોકરા ખૂબ ધ્યાન, નાનકડું 4-4.5 વર્ષની છોકરી ને 6-6.5 વર્ષનો છોકરો હશે, અને ખૂબ ધ્યાન રાખે છે. પણ એ લોકો 1 મહિના પછી પાછળ આવે છે તો બાગ એકદમ ઉજ્જડ વિરાન થઈ ગયું હોય છે. તો પપ્પા, છોકરા ગભરાઈ જાય છે કે પપ્પા અમને મારશે, આટલું બધું અમે બગાડી નાખ્યું, અમે કેટલું ધ્યાન રાખ્યું, બાગ તો અમને પ્રેમ નથી કરતો, પપ્પા હોય ત્યારે કેમ આટલું સરસ અને અમે આટલું ધ્યાન રાખીએ છીએ. તો પપ્પા એને સમજાવે છે કે બેટા કેવી રીતે ધ્યાન રાખ્યું? નાની છોકરી કે પપ્પા હું નેપકિનથી રોજ દરેક પાંદડું લૂંટતી હતી, કેટલી સફાઈ કરતી હતી. છોકરો કે છે પપ્પા હું સરસ સરસ પરફ્યુમ તમારા લઈ અને દરેક ફૂલ ઉપર નાખતો હતો, કેટલું બધું મેં ધ્યાન રાખ્યું ને બગીચો આવું કરે છે. પપ્પા સમજાવે છે બેટા બધું બરાબર, હું વિશ્વાસ છે મને તમારી ઉપર, પણ એક વાત કહો, તમે જડોમાં પાણી નાખ્યું? એ વસ્તુ એમાંથી છોકરાઓને આપણે સમજાવી શકીએ કે આપણી જડ મજબૂત કેટલી જરૂરી છે. ગમે તેવું આપણે બહારી દેખાવો હોય, એ બધું હોય, પણ આપણો રૂટ્સ પાવરફુલ ન હોય, એથિક્સ વેલ્યુઝ જો પાવરફુલ ન હોય, તો આ બહારી દેખાવો થોડા વખત રહેશે ને પછી મૂર્છિત થઈ જશે. એ અને રોજે રોજની તમારી જિંદગી છે એમાં તો તમે પરેશાન જ રહેશો. પરેશાન જ રહેશો. બરાબર છે. એટલે ખૂબ સરસ દીપાલી મેડમ, તમે વાર્તા કથન કેવી રીતે થઈ શકે, કારકિર્દીની ક્યાં ક્યાં શક્યતાઓ છે અને કેવી રીતે એની તૈયારી કરવી જોઈએ એની વાત કરી. હું LJ રેડિયોથી આપનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ.